છોકરા ફીટ પકડી રહેજે પાછો. પકડી જ રહ્યો છું કમ્પ્લીટ. મોનકાજી આરામ તો સકા. હાલ તો આરામ છે, હા? હાલ તો આરામ છે. હજી કહેતા હોય તો 10 દાડા દાખલ કરી દઈએ. પણ તમારે શું આ બધું ડગલું ભરવાનું આવે છે? બગા મને તમે ખોટો બસાયો. મને મરી જવા દીધો હોત, મને મરી જવા દીધો હોત તો છોકરો ખરો ને દેવું ભરો થતો. અને હું શું મારા માટે દેવાની ચિંતા કરશો ને તમે, અમે બેઠા છીએ. દોરાજી, કરવા ચિંતા કરો છો? અમે દોરાજી, નહીં બેઠા પણ. રૂપિયા તો આપણે જીવીએ ને તો જિંદગી રૂપિયા વાત જ સાચી છે. તો દોરાજી, હું કોઈ મારા માટે દેવું નતું કર્યું, છોકરા માટે કર્યું તું. અને છોકરો ભરો મને શાંતિથી મરવા ના દીધો. તમે ખોટો તમે એવું બસાયો. બોલશો કે આવી પૂછો જ નહીં તમે. આવી વાતે તમે મોઢા ઉપર લાવશો નહીં મરવાની. તમે તો યાર મોણસ છો કે કોઈ ખબર પડતી નહીં. આટલી ઉંમર છોકન કાઢી કયો. બગા હું કંટાળી ગયો તો. હા, મારા પૈસાનું ટેન્શન તમે છોડી દો. અમારે એક રૂપિયો લેવો નહીં. એ તો ટાઈમ થયો ને કમો ચાલજો નહીં આલો ચાલશે. બાકી અમે આવું કઈ આવું આડું ડગલું ના બગા, પડતા. તારા સિવાય મારા ઘણા લેણિયા જ છે, પણ એ તો શું કરવાનું? અમે નહીં જીવતા, અમે મરી ગયા છીએ. હા, તમારું એટલું બધું દેવું છે તો આ તમે સમાચાર રભડ્યા અને તરત તમે આયા દવાખાને લઈ જાઓ. મોનકાજી આપણો કોઈ પૈસા નહીં એટલે હાય હાય નહીં. વાત તો ભગવાન મોણસ- તમારું હાથ બહુ સારું કરો હો. મોણસ અમારતો જીવતો રન એટલે ઘણું થઈ ગયું. બીજું કશું જોતું નહીં. જોરાજી હા. ગોળીઓ લીધી હતી કે કમ્પ્લેટ? અરે બધી ગોળીઓ બગા, છે. મને દવા શું- ટાઈમ સર ગળવાની પાછી. ચક્કર આવે એવું થશે મને. થોડું બેહાડો, બેહાડો. પાણી પીવું છે? કોણે નહીં પીવું? લાવો તો પર્યાવરણ. અલી એ કાઢી. દોરિયા, વાયરો નાખજે પાઘડીથી. વાયરો નાખ. કોઈ આખું પાછું ના થાય ને કે ડોહો જતો રહે તો મરી જવું. ના ના પણ છો હું નાખું છું વાયરો. અડે વાયરો. મને મરવા દો તો. એ નહીં મરવું, નહીં મરવું. આરામ થયો? ઓલે હળો. ઉભા થો. પકડ દોરા. ગોના પાપુ પેપડો પડી જાય એવું થયું છે. શું કીધું ભાઈ? તમને નહીં કહેતો. તમને નહીં. તમને નહીં કહેતા. તમે હાથવી ઘર ભેગા થો ને ખાલી. અને અમે હાથ છેડી ખરા ને કોઈ દાડો આવું કશું આડો અવડું કરવાનું નહીં. તમારે કોઈક જરૂર હોય ને તો ભગાને કોઈ તો જોરાન ટોકો પાડજો. અમે પટ્ટી મેલીને આવી જાઉં. જોરા, આ ના છૂટકે આ પગલું ભરવું પડ્યું. નકર અત્યારે મરવું કનું હાલું હોય. એ વાતે સાચી છે. ના છૂટકે આ પગલું પણ ભરવું. જોરિયા. તમારે મને કેવું હતું કે ઘેર આવીને. જોરિયા, તમને હું કહું, મારે મૂલ્ય દેવું પૂરું કરી છે કે નહીં? દેવાનું તો હાલ વિચાર છો જ નહીં. મેલો કે શાલ અમે દેવાનું અમે બેઠા છીએ પાછળ તમારા. જોરિયા, કશો વાંધો જોજે હો મણકો મરતો દહન મારતો દહન. ના ના બગા ચિંતા કરી નહીં. હાચમશું ના હોય તો 3-4 દાડા હોય જ રાખું હું ધોમા. અમે ચિંતા કરશો નહીં મોનકાજી. પોકી જાય છીએ રાગી ઘેર. અમે બરોબર આરામ કરો તમે. બગા, હું કહું છું, હા. આ જે ખર્ચો થયો ને ત્યાં તમે જોરભાઈ બે હોય જે ખર્ચો કર્યો હોય ને એ રહ્યો મને કહેજો. અને ખરો ને તમારા સોપડામાં લખી રાખજો એટલે હું હાજો થાઉં ને એટલે તમને આલી દઉં. મારા કોઈનો રૂપિયો નહીં રાખવો હો. મોનકાજી, અમે તમારે નહીં આખા ગામમાં ગમે તે કોકને દવાખાને લઈ જઈએ ને તો કોઈનું પાયલી લેતા નહીં કે કોઈનું પૈસો લેતા નહીં. આ તો ખરું ને તમારે ખાલી દવા કરાય છે એવું સમજી લેવાનું. ના, આ લખવાના નહીં કે અમારે તો કશું મોંઢાય લેવાનું. લેવા નહીં. તમે કમ્પ્લીટ થઈ જાઓ કોક કરીને. પણ મારે કેવું પડે, મારે કેવું પડે આ ભાઈ. સુધી કદી કોઈ આખા ગામમાં કોઈની એક હજી એવું રાખ્યું નહીં. ઊંઘો જોડિયા, ઓની લઈ ગરમી છે વધારતા. નહીં ના. ઓની લઈ ફળાડા. મારું ઓળખ્યું એવું થઈને રહ્યું છે, એવું થઈને રહ્યું છે ને. જો આદા ડોહાને કોક આઘું પાછું થઈ ગયું હોત ને તો મારો છોકરો રખડી પડોત ને મારો છોકરો રસ્તામાં રોત. ફટ લઈને જેલ ભેગા થઈ જોત. સારું થઈ ગયો શેના ભગતનું તે ખરા ટાઈમ આવીને સમાચાર આલ્યા કલ્યા ધો પેલો તમારો નામ લખીને દવા પી ગયો છે તે વળી બસાઈ લીધો ડોહાને. અમુક કશું ઉભા તો પાણી લાયો. હાલત ના આલી વસ્તુ. પીવું પડે અવસ્થા થઈ કે આ ઘરમાં પાણી પીધું ને ભાઈ, તાણે થોડી કંઠી વળી હો. ગરમી થતું પેલા વાયરો નાચકે. સાહેબ નું તો કામ મેં કઈ કાઢ્યું છે પણ આમાં મોણકાભાઈ ને કે દવાખાને લઈ જા કે ના લઈ જા ભગવાને મારે જોવું તો પડશે કે. ઓહો હજી સુધી તો વાયરો નાખે છે. અરે તો આ વાયરો નાખ્યામાં તો વાયરો મોણકાજી નો નેકરી ના જાય. ભગા તમે તો મૂર્ખા જેવો છો. હજી સુધી તો ના કાકા દવાખાને લઈ જઈને 10,000 રૂપિયા ટેબલ ઉપર મેં લાયા હતા ડોક્ટર ને. કાઢી દેવા. આ તો જખીન કરે છે, કશું પીધી નહીં, ખાલી મેકી જ એ છે. ભગા મેકતી માણસ આવો ના થયો તો નહીં મગ વેરાઈ જશે મોણકાજી ના. આ તો અમારા હુડી વચ્ચે ઓપારી થઈ છે. અલે તારા હને હુડી વચ્ચે ઓપાડી મરતો દહન મારતો દહન. હારું કેવાય તા હજી સુધી શ્વાસ લે નગર ખરા આ જોન તો તારા પટ્યું બગા.
ભાઈ હા હા શું છે મોણકાબા સારું છે કે હાલ તો સારું છે હા. ભાઈ ખરા તાકડે બે આયા કે જોરો ભાઈ અને ભગો બે થોડી ઘણી મોય રહી ના થઈ હોય નકર ખરા ને લાયા છીએ દવા લાયા છીએ 10,000 તો હાલ્યા રોજ બીજી લાયા છીએ જી એ બગા પણ પેલા સાહેબ નું મોઢું બંધ કરવા મેં તો હાલીને આવ્યો છું ઇનામ સાહેબ નું ગામ બહાર નહીં નીકળ્યા વખો લાવી દીધો મોણકાજી તારે વખો વખો લાવી નહીં દીધો. મારા ખીજા ના દહજે મારે કેના બહાર લેવાના તારા મોણકા બહાર માંગુ મો ના મોણકાજી પાસે ભણી પછી દવા પી જોરા પોસ્ટ પડ્યો તો કાઢજે તમે ખરા ના કરવાનું કામ કરો છો અને આટલી બધી ખરા કુકરોની ના હારી બગા અમે નહીં કરીએ પણ તમે ના કહી દેજો કે ઉઘરાણી પૈસા લેવા નહીં અમાર પણ કે તમે આવું ડગલું ના ભરતા પણ હજી આ માણસ ઉભો થાય તાનો હું કહું કે અને પેલા સાહેબ ને કેજો કે ધોરાનો અને ભગા બેનો કોઈ અમો હક નહીં કશું હક છે નહીં. નિર્દોષ માણસ છે હજી અરે મોણકો હાજો થઈને બોલા ને હા. તાને સાહેબ મોને મેં કીધું સાહેબ તમે હાલ ઘેર જો હું હાચવી લઉં છું પછી કીધું આગળ ને કોમ કાઢ લે હું અઠવાડિયા હોય રોટલા ખાવા પડે તો ખાઈએ પણ ડોહાય હું નહીં મેલો સેવા તો હું કરું છું બગા ચિંતા કરે નહીં. બે આવો બે આમાં આટલું બધું દેવું કોઈ દેવું ના કેવાય અને આ ભગવાને તો ઘરના મારે તો નહીં લેવા મારે નહીં લેવા પૈસા મારે નહીં લેવા છે ના ભાઈ ના, અમે એક રૂપિયો નહીં જોતો મારે હું ખરો ને મારા માટે શું દેવું કરી તું છોકરા માટે કરી તું ઓને કીધું લે મને શાંતિથી મરવા દો છોકરો જેવું ભરોત ને તમારા પૈસા ભગા તમે જ કોળીઓ મેલે છે પગા ઉપર તમે જ કોળીઓ મેલે છે જોડિયા બેને આ મોણસ તુજે કેવો થઈ ગયો મોણસ દે દારમ તો ભાઈ હું કીધું તું છોકરો ખરો ને તમારા દૂધ ધોઈને પૈ હાલી દો ના પાડી દી પૈસા આલવાને પણ નહીં લેવા હું ના તો પાડી. કે મોણકો કે મને મહિના નાખો કે દાદાને ભાઈ મારી આ હતા તે કી પૈસા નહીં હાલે તો આ ભગવત એમ કહેતો તો તારું મર્ડર કઈ નાખ્યો મેં કોઈ હીરો મર્ડર કરે ને હીરો જેલ આવું પૈસા પોલીસ ના આગળ ના કેતા મોણકાજી તમે ભાઈ, દવાખાને ના લઈ ના. જવું ના કહું પણ આ તો શનાભાઈ કહું છું શનાભાઈ કહું છું પોલીસ આગળ ના કહું બીજા કોઈને આવી વાતો ના કરો હા નહીં કરું ભગા ના થવાની તમે ઉપાધિ ખરી ને ઘેર લાઈન મેલી છે દુઃખ નતું ડોબો વળીને બેઠા છો તમે અમે આ માણસ ખરો ને એક તો એકલો હતો અને એ પાછો અમે ખાટલામાં નહીં રાતે આપે જતા રહીએ હા. અને નહીં ઓ બો પરબ પાણી નો અને નહીં માણસ જતો રહતો પણ સનાભાઈ મેં નક્કી કર્યું છે જ્યાં સુધી હોશ નહીં થાય ને ત્યાં સુધી હું વાજ રહેવાનો છું એટલે હોય બેઠો ને તો હક થઈ જા ના એટલે સેવા કરો ની વાની અને આ દવાનું તો કામ કાજ છે હોય પગા ખબર છે કેવું હોય ઈયા ટાઈમ ઉઠલો મારે ને તો આનું નક્કી નહીં તમે ઉઠલાઈ જહો શનાભાઈ ઉઠલો મારા તો હારું હું અહીંથી ઉપડી જાઉં તો તમે હું કે આવી વાતો કરો છો પેલાજી બેહો કે અમે નહીં બેઠા અને આ તો ઉંમર થઈ ને એટલે ભગા તાકાત વધારે ના રહ્યા ચિયા ટાઈમ હવા નેકરી રહ્યા ને એનું કોઈ નક્કી નહીં એટલે આ માણસ ને ખરા ને જીવના પઠેમ હાથ દબવો પડશે અને દવાઓ કરતો હોય ને એને ખોરાક હારો કરવો પડે એ જોડિયા હું તો કઉ છું ના હોય તો લીટર દૂધ મણકણ પો પણ બેઠો કરો તો કે તમે મોય પડશો કુવામાં ખબર ચોખ્ખું જીલાય અને મગની શીરો બનાવીને આજા જા ઉપર ખોરાક કરવો પડશે ડોહાન બેઠો કરવો પડશે ગમે તે કરી આ લત દુકાન નકા આપણે તળિયા દાટક કહી દઉં દુકાનનું જી કોઈ બેઠો ના કરે તાનું ડેરી થી લઈ આવ ના હોય તો પેલું સાગર નું લાય સાગર નું ચોખ્ખું લેતાય હા હા લઈને આવ બાકી એવું મારું ઓળખ્યું એવી હાલત થઈ છે ને ઉપરથી વેદવા મગરી હાલવાના જેલું જી આવી જાય ને તો હમણાં હારે ઉકલી જાય હમણાં મોણ કોઈ ચોખ્ખું લાવજે ભલે 50 વધારે લે તો ચાલશે પૈસો હમું જોહણ બગા મોણસ હમું જોવો હા. હમું આ મોણસ જોજે મોઢામ તો મને નહીં લાગતું શીરો ઉતારી શકે ચીપલીથી ખવડાવશું અમે ચીપલી થી શીરો ના ઉતરે એકદમ ઢીલો બનાવશું પણ ડોહાન શીરો ખવડાવશું આપણે ઢીલા થઈ જવું બગા ઢીલા થઈ શનાભાઈ એવું કોઈ કરું નહીં શીરો ખાલી મને શક્તિ તોદરા લાઈન શીખલી કરી હાલો અમે તોદરા વાના વેરાઈ જશે જો સુધી તો તોદરા ખાધા કોઈ માણસ બેઠો ના થાય તારું નખો જાય તારું મોણકા હું શીચડી ખાઈ ખાઈને ચલવું છું ને કઢી પીપીને ચલવું છું અને તારા માટે હજી તો તોદળો ખાવો છે આ ખાઈ તો બગા, થતું હું છે. તો એમ કહું શીશડી ખવડાવતા જ ના નગર શીશડી થી માણસ ની ખરે તાકાત ના રહે પગ ભઈ જાય અને પગ જાય ને એટલે જોણે માણસ જો ના ના બધો ખોરાક કર્યો હું તો ખાજી નો જ કર્યો ચોખ્ખું જે અને ભલે લાવો- બધા પૈસા લઈને લીટર દૂધ વેચા તો લાવવું પડે પણ લાઈન ખોરાક કર્યો બેઠો કઈ નાખ્યો ડોહાન હાલ દૂધ હમું જોહો ને હાલ મોણકા હમું જોવો તમે સો હોય હા, મું કર લેવાય પેલો પોલીસ ખરો ને નહીં બીજો કોઈ કાઈ જાણ ગામ વચ્ચે અરે ઓય આઈ જાવ તો હલવાઈ જાવ એ મણકા એ, એ, ઉઠ. એ, એ, છોકરા. હું છે પણ હું સ પૈસા
પૈસા લેવા આવ્યો છું મોડકા તો અલ્યા, યુવાના પાન ઉઘરાણી કરીને કેટલા પૈસા અરે લેવાના? મહિના છે મણકણ મહિના છે બગા બધાન મહિના છે કેટલા લેવાના છે તારા? 25,000 રૂપિયા લેવાના છે લે પકડ પકડ લે 25 પકડ ઘણી નો ઓછા હોય તો મારે ઘેર આવજો ઉઘરાણી બાકી હોય મણકાજી પાન ઉઘરાણી ના આવતો પણ ભગા કાકા તમે શેમ આલો છો આ માણસ છે. તારા ભાઈ હાલવાની જરૂર નહીં. શું દા? એ શું દા હોય જી? કોને તો ઉઘરાણી કરતા જ નહીં ને ઉઘરાણી નું નામ પડશે ને તો માણસ જતો રહે ને તો તમે સમજી લેવો કે પૂરા જેલમાં ફરિયાદ ગુંતા થઈ જાઓ. પછી આઈ ગયા કે ના આઈ ગયા? 25 આઈ ગયા બધાને કરવાનું કરો છે હેડવાન કર અને ગામમાં કોઈ ઉઘરાણી કરતા હોય ને ઓના પાસે મણકા પાસે તો મારે ઘેર આવજો ઉઘરાણી શું કીધું બાકી હોય ના આવતા એ પકા સાહેબ આયા તો હું કહેતા ખબર છે? હા. કે 15 દાડામાં જો માણસ બેઠો નહીં થાય ને જીવતો જાગતો માણસ હું નહીં જોવો ને તો હરિયા કરતા તમારે બધાને કહી નાખ્યો. એ છના કાકા તમને છે ખબર નહીં મેં કશું નહીં કર્યું મને ખબર છે પણ સાહેબ ને આ માણસ બોલે તને ખબર પડે કે શું કે કરું? માણસ જીવે છે કે મરી ગયો છે. શું કરવું પડશે ક્યાં ને અમે? માણસ ને બેઠો કરવો પડશે અને હું તો એમ કઉ છું દાખલ કરી દઉં દાખલ કરવા જહો ને અને નહોન પોલ ફૂટી રહે ને સાહેબ તો કેસ કરી દે તો હલવાઈ જાઉં હગા વાલો અત્યારે ખરો ને આપણું કીધું કરું ખરો અને મણકાનો હગો તો ખરો ને એકદમ ખરો ને કાઢી નાખેલો છું અમે તારી બેસી ઉપર એક કામ કરીએ ના હોય તો એક દાડો ગુલાબ જાંબુ એક દાડો મગનો શીરો એક દાડો શીરો પૂરી એક દાડો કેરીનો રસ આવો ખોરાક કરું તો બેઠો નહીં થઈ જાય મણકાનો ભાવા ને રે આલો પણ ખાટલામાંથી હેડતો કરો આપડે ચિંતા કરશો નહીં છેના કાકા ભલે 10,000 બગાડવા પડે ને ખોરાકમાં તો બગાડ નાખ્યો હોય. હા. પણ એક તો કરી નાખ્યો પૈસો બોલા આપો જેવો. જહાન. મણકા ગમે તે રસ્તા ખરા ને આપડે જીવતો રાખવાનો છે આ તમને કહી દીધું ચિંતા ના કરતા અને હું બેઠો સાહેબનું છું તો ભગા ખરા ને હું સાચવી લઉં છું તમે ઓન હાચો અમે ઓન હાચવીએ તમે મને બેઠો કરશો ને હા. સાહેબ નું તો આ ઘેર હું નહીં પકવા દઉં ભગા હા. આ જોડિયો તો ફેક્ટરી માં જો કહો મગને શીરો લેવા એ બુઠ્ઠો છે બુઠ્ઠો ખબર ના પડે ટાઈમ પર એડવાની ભગા હાલ હું કલાક ખરો ને હા. વાકણ બેહું છું ના હોય તો શીરાન મગની તૈયારીઓ કર તમે બેસજો નકા મરી જાય પછી ડોહાને શીસડી કશા કોમ ની નહીં આયો હાલત શું છે મોણકા જો ઘણા ભાઈ જો અરે મોણકા વાગતા ડોલે જો બગો પણ જોયું આ ખરેખર તમારો કોઈ ના પોકે કહો કેવો લાગ્યો મારો આઈડિયા જબરજસ્ત આઈડિયા. દુઃખ કાઢી નાખ્યું કાયમ નું જીવાનું તો દુઃખ જોઈએ જો પણ પેલો પછી લઈને ના ગયો. ખરેખર મોણકા હા મેં તો તને કીધું તું ને શીખવાડ્યું તું ને એના કરતો તો 10 ગણી એક્ટિંગ થી હારી કરી બનેલો તું એક્ટિંગ માં બનેલો છું તું હા એક્ટિંગ તો હું પહેલાથી જ કરતો આવી. જોયું ને કેવી સેવા કરી છે અને પેલા વાળી શીરો નું મગ બનાવવા ગયા છે ખાલી હોઠે જ ચોપડી કોપડી જ છે. મેં એ ફોન કરી દીધો સાહેબ ને કીધું પેશન્ટ આવે છે ખાચવી રહેજો અને પાછું કર્યું સોપડી અને થોડી લુગડો પર સોટી એટલા અરે આયા ને વાત તો પેલા જોરોજી તો મોઢું પહોંચ્યું કે પગા જલ્દી કર નકર કે જો આ મરે ને તો કે આપણે જોણે જા કી અમે નળિયો તારો તો ખરો ને એમના એમ રહે પણ નળિયો જોડિયાનો અને ભગલાઈવાનો જતો રહે આ રહ્યું ને પોહલાઈ ને ખરું ને આ ડાળિયું કરાવી દેવું યુવાન પાસે. થઈ જશે 10,000 મોસામ રહે ને એટલે બધું થઈ જશે હાલ તો ખરા ને એવો હાથવજી પગ દબાવવાનું કી ને તોય દબાઈ દે અને હવે પાછા આવે ને એટલે થોડા વધારે ખેલ કરશું ઢૂંગ કરું મને પેટમાં રવાતું નહીં રવાતું. અરે તારા ગમે તે જે કરવું હોય કર હા. પણ એ રે બે ખરા ને સેવા કરે ને એવું કરજે એવું જ કર્યું. મોણકા ડોહા હમ. જોડિયો ગરમી કરતો તો ને બહુ હા ઢીલો ઢસ થઈ ગયો. ઢીલો એટલે પેલા ચીકુ જેવો થઈ જાય હા, અને હું લગ્યો રસ્તામાં આવતા ખાલી હિંમત કીધું ને મોઢ મને શક્કર આવશે એ મોત તો કી પાણી ભરી જાવ હજી તો ચક્કર કે જોડિયા તને આવશે કે પણ મોની જો હો તમારી આઈડિયા ને આવો આઈડિયા કોઈ ના લી હે પાછો. હું તો ખરા ટાઈમ જ હથોરો મેલું છું લોહી હા. બરાબર ગરમ થાય ને એટલે જ. આ હું આઈડિયા કહું છું, તમારો કમાયો હો. જોડિયાને તો ખરા ને ગરમી ખરી ને હા. નેકરી દેવી જો જોરિયા નહીં નીકળી જા અને બઘા નહીં નીકળી જા. મોણકા આયો જોડિયો આયો હુઈ જા હાય કેટલા રહેતો લે ઓય સનાભાઈ મગ સરતા વાર થઈ હા. ગઈ અને હાલ તો બેહી નતા રહ્યા એ મૂર્ખા માણસ નું ઊંઝલો નાખે ને તો માણસ જતો રહે આ તો કેટલી મારું હોપ ચડી જાય બેઠો કરતા આ તો એના હાથ પકડી ખરો ને મેં બેઠો કર્યો તો માણસ
મોડા ઊંઝેલો ને ઊંઝેલો રહે ને એટલે લોહી ઠરી જાય તે તને હું ખબર કરું ના બેઠો પડે. તો, હું કરું. એ નહીં બેઠું નહીં રવાતું. હાલ મોણા શાંતિથી ઊંઘવા દો વાયરો હારો અડે હે ને તે મોણાને વાયરો ખાવા દો ને કે આપણો વાયરો નેકરી રહે ભાઈ એમ નહીં કહેતો, જમવાનો ટાઈમ થઈ ગયો છે ને ઈવન ટાઈમસર ગોળીઓ ગળવાની છે. આમાં મારાથી તો મણકા ડોહાણ ખભા બેહારી લઈ જાવ એવું નહીં આ બગલો છે લે ભગો ઘેર બધું તૈયાર કરે છે, થાળીમાં કીધું કાઢ એટલી ગળા વાય ખવડાવતા નહીં ને કોઈ પબ્લિક જોઈ જશે ને તો કે આ જોડિયો ને બગલો બેસે મણકા ડોહાણ ખવડાવે છે નહીં કોઈ કાલદાર આગુ પાછું થાય ને તો નામ તમારું આવશે એટલે ઘેર લઈ જાઓ છેલ્લા ખંડમાં ખવડાવજો અને પછી વાયકણ ઊંઘાડી દેજો હા. અને રાતે એક જણ પહાણ રહેજો પાછા હા હા ઓલા હું આખો દાડો પાને પાણજો. રાતે એકલો પકડી છે હવે હવે લઈ જો. અને જોરાભાઈ, સદાભાઈ, હું તો હું કરું. હિંમત નહીં રહી, હિંમત નહીં ના રે રહી. હિંમત ના રે દવા પીધેલો હોય ને એ માણસ તો સમજો પછી ઉધરો ચાલુ થઈ જાય હા એક કામ કરો છો સેનાભાઈ, ના હોય તો પેલમાં જ પકડજો તમે. અમુ જોરા મારામાં શું તાકાત રે મથી મથી હેડું છું હું હું હેડી છે કેટલું તો હેડા હે. જાવરી લઈ દેજો હો જોરા હું કઉ છું હું જઉં છું મારા ઘેર તાનામાં હાથમી આ મોણા નીચે હાથવા છો આમ અને સેનાભાઈ, સદાભાઈ, હું તો હું કઉ છું, ના ઘેર જવો તો હેડો કે બનાવી એ મૂર્ખા આ મોદો માણસ હોય ને મને હને ઉતરા ઘરેથી લે સદાભાઈ, જોડે તમે બેહજો હેડો કે. તમે અમારું કોમ કાઢ્યું જ છે કે લેડો મગનો શીરો બનાવ્યો છે. મારા મગની શીરો નહીં ખાઓ તમે આ મોણસને હાથવો અને આ મોણસ હાજો થાય એવું કરો જલ્દી અને પેલી પોલીસ ખરા ને થોડા દાડા પછી ઓટો મારશે ને તો ડબ્બામાં આપણે પુરાઈ જવું હા તમે ગોમાં ફરતા રહેજો. હારું તમે તૈયાર તો થયો કે? બધું કમ્પ્લીટ છે. તમે જુઓ તો સાગર નું જી લાવ્યો છું અને મગ બનાવ્યો છું અને અમૂલ ની થેલી લાવ્યો છું સાસની તમારું લી. પણ આ બધું શું તારા કરવાના આવતું હતું? મારે તો હું તને નતું કીધું ખાલી શીસડી ના. રોજની વાત ને તોય સાલો પણ ભાઈ. આવું ખોટ આનું આટલી બધી વસ્તુ સેવા હતું. મારા માટે એ તમે તમારા માટે તો મેં કર્યું છે બધું. છોકરાએ મારી કદી આટલી સેવા નથી કરી. આ એમને નહીં સેવા કરતી, આપણો નામ લખ્યો છે ને એમાં સેવા કરવી પડે છે, નકર કોઈ ગરજ નહીં અમારે. શું કીધું ભાઈ? તમને નહીં કેતો, કોક નામ નામ કેતો તો. ના તમને નહીં કેતો, હું કશું એટલે હળો પેલો ભગો વાટ જોઈ રહ્યો છે. એ મારો વર્ષો ડોહો જોરિયા જોયું બે માણસો દાબીને ખાઈ ગયો અને કે મોદો છે અને ઓકળીઓ કેવી સાચતો તો પગા. ઓકળી આવશે. પગા આ ડોહો ખાવાનું માપ રાખતો નહીં, તું જોવું ઓછું ખવડાય કે પણ ઓછું ખવડાય કે પગા ડબલ જવું પડશે ભાઈ. જોરા વકડી આવે છે. પગા. મારામાં હિંમત નહીં તું લઈ જા ને ભાઈ ઓ બગા કાલનો તો યો કાઢું છું હું. આજનો દાડો એક ટોપુ ખા એક ટોપુ ખવડાય જા પગા, તું તો કરો જ ભાઈ. લઈ જા ને કમળા ધોવરાવાય પડશે નવરાવાય પડશે પાછો હાથ. બધું કરવું પડશે વધારે છેટા નહીં પણ ઓછા જા ઓછો કરવાનું એ બગા ડબલું ભરીને આલ. આવું છું તું જા આ કંટાળો લવરાઈ દીધો છે મોણકાઈ તો કંટાળો લવરાઈ દીધો છે હું કરવાનું બગા? આવો તો જ્યાં મોણકો જો હો બાર જવા જંગલ જશે દોરો લઈ ગયો છે અરે બગા શરીર બગડી તો નહીં જો મોણકા ડોહાનું હું કરું પડી માં કેમ લે મારો ઓછો મરતું ઓછું નાખો કે પણ મગની શીરામાં મરચું ના આવે પણ ખાવામાં દળો રાખતો નહીં 4 દળો એકલો દાબી ગયો છે બધો માણસ હતો તાને બધું વણો તો કાયમ થી ખોરાક પાછો જોવતો પાછો મણકા ડોહાન તો આ એ ખોરાક ના તો હળિયો કરાવે છે હવે તો શું એમ કરવાનું કીધું, મારે હાથવો બહુ હાથવો મણકા ડોહાન અરે ખરો ને આપણને ડબ્બા પુરાયા કર રહે નહીં આ ઉઘરાણી ના કરી હોત ને બગા તો તમારું દુઃખ ના આવત જાવણી પગે સૂન થતી હતી. હા? પણ હું તો કઉ છું ડોહા હાલ વકડી આવતી હતી. હાલ તકલીફ છે તાર સુધી માપનું ખાવાનું રાખો કે માપનું છે ના ભાઈ, કોઈ ખવાતું નહીં. આટલું આટલું ખવાય. આ તો કે આટલું આટલું ખવાય છે બગા એમાં બે મોટો જો શીરો. ખોરાક ઓછો થઈ ગયો ને બગા તમે સમજી લો કે માણસ જો હું તો થઈ ગયો છું અમોનોમાં તો ભાઈ ખાવા બેઠો તો ના ડોહો તે મારી ડોશી અડધી પૂછી રહી છે હા? અને તમે કહો છો કોઈ તારી ખાવા- ડોશી ને અત્યારે મિલ્ક પણ તું વણું વિચાર ડોહાનો તો એવું કે છે ડોહો કે કશું ખાવાતું નહીં, શું કરાવું અને શેના ભાઈ પેલા તો મારો શરીર કેવું છે તમારા શરીર ને અમે કેજો સારું છે. જોરિયા, આજે પૈસા પડ્યા છે
ફેર પડ્યો હે. ઘણો ફેર પડ્યો. હે ઘણો ફેર પડ્યો. પડ્યો છે ને લ્યો એટલે માફ આને ગુદામ રાખો કેમ? ઓવર આમાં હું કરવા છે? અમે કદાચ હાજર હોય ના હોય કદાચ ગરમી જેવું લાગે કદાચ બીમારી જેવું લાગે તો ફટ લઈને દવાખાને પકી દેજો આટલા બધા શું કરવા છે? આ તો બીમારી નહીં વધી જાય ને તો પૈસા આવતો જા લ્યો. મારા પાસે જો લેવા આવું મારા જો હું લઈ આવું છું બીજા સનાભાઈ પેલા કંતી અમો ખરી ને 70-80% તબિયત સુધરી જાય છે અમો મને તો કોઈ નહીં લાગતું સુધરી હોય એવું મોં બગડી ગયો હોય ને હોય રહ્યો તો આ હાલ્યા તો છે કોક આગુ પાછું થાય ને તો ફટ લઈને દવાખાને પકી દેજો ને મને સમાચાર કરજો એ રૂપિયા દઉં બગા તો ફોન કરું લે દોરીને આવજો આઈ ગયો. બગા ફોન ઉપાડી લેજો હા ચિંતા ના કરતા સાધને હું લઈને આવ્યો પણ ખાલી સમાચાર કરી દેજો મારું વર્ષું જોરિયા હું કરવાનું કે આ માથા ભારે એક ઉઘરોણી કરી છે ને તે ઉઘરોણીના જેટલા લેવાના છે ને એના કરતી તો 3 ગણો ખર્ચો ડોહાનો થઈ ગયો છે અમને નહીં ઉભું રહું નહીં ઉભું રહું ને કે ભિખારી થઈ જવું હશે ને પણ કાઢો હા તું તો શીરો ખાઈ ઘેરે જ હોય છે કહું ઘેરાય તો કોઈ નતો જો. બબ્બે જણાનું ઉઠાવશે કે ભગવાને કે 2 જણો નહીં, હા 3 જણોનું. અને તમને ખબર તો શીરો તો મારા ઓળખાય જીનો શીરો બનાવ્યો ને સાગરનું જી લાયેલા આમ એ સુગંધ આવે ને હળફ લઈ મેલો ને ડબાક લઈને મોય. આવો થાય. આઈડિયા મારા અને શીરો ખાવા તું મંડ્યો છે અને હોભળો કે 10,000 રૂપિયા આલતા ગયા પાછા. ચિંતા કરે મણકા મોરો આવ્યો છે ને એટલે બરાબર મોહળો ખેંચી નહીં. લેવાનો આ મને ખરો ને તમે મને મોળો વાઈ લ્યો પૈસાનો હું આમ કરીને કંચરું તરત કેટલા હાલીને જ્યાં છે 10,000. હા. કોઈ બધા દવામાં તો જવાના નહીં પકડ 3 તારા હાથ મારા આવું આઈડિયા કે ના ખરું પણ તમાર રાખો તો હે રાખો. ના ના એટલા તો તારા પાસે પૈસા જોવ અને આમાં મોરા ખરા ને ભગાઈવાન સમાચાર આલુ છે તબિયત વધારે બગડી છે એટલે એવું જે કરવું ઘરમાં પડ્યા હોય ને એ હાલતા જ હોય કા એવું કરવું છે. હાશ. સારું કર્યું સેનાભાઈ નું. લોકો દેવું તો ભગાને ભગો કે મારાય લેવા નહીં, જોરો કે મારાય લેવા નહીં, અને પેલાના 25,000 બાર જતા રહ્યા અને રૂપિયા 10,000 આલતા ગયા તે 3,000 રૂપિયા પાછો મને વાપરવાના આયા. બીજા શનોભાઈ લઈ ગયા. ખરેખર શનોભાઈ ના હોત ને તો મારા કાઠું આવત, પણ શનાભાઈ નો આઈડિયા કોમ લાગી ગયો હો, ખરેખર કોમ લાગી ગયો.